આ આજના પેપરમાં આવ્યું. આવા છે ગુજરાતના સાંસદો. 254 કરોડમાંથી 10 કરોડ ફંડ વાપર્યું, બાકીનું 244 કરોડ ગાયબ. પાછું રિટર્ન કરવું પડે. અરે સાહેબ, અમે મતદારો બધા મત આપીએ, તમને સરકાર પૈસા આપે કે લ્યો આ તમને જેણે મત આપ્યા છે ને એનું થોડુંક ભલું કરવા માટે આટલું બધું ફંડ આપીએ છીએ. પણ સાહેબ, તમે 5 વર્ષ કર્યું શું? આ પૈસા તમે વાપર્યા જ નહીં તો શું? ખાલી સીટ માટે, ખાલી જલસા કરવા માટે તમે આ લ્યો છો? સાહેબ, આશ્ચર્ય થાય છે કે આવડું મોટું ફંડ એણે આ 254 કરોડ એને વાપરા હોય તો ગ્રાન્ટ ગુજરાતમાં કેટલું પરિવર્તન આવે સાહેબ. આની વેલ્યુ હોય ને એવા જરૂરિયાતમંદ બહુ છે સાહેબ, કે જેને માટે સરકાર આપે છે એ આપે છે. એ પછી બીજું CSR ફંડ કંપનીઓ બધી આપે છે. આ સાંસદો અને ધારાસભ્યો સાહેબ આવડો મોટું ફંડનો જો ઉપયોગ કરે ને તો સાહેબ દેશમાં, રાજ્યમાં બહુ સારો ફાયદો થાય. પણ હવે આમને કોણ કહેવા જાય? એને સત્તા મળ્યા પછી શું કરવું જોઈએ એ લોકોને ગતાગમ જ નથી લાગે છે. ઠીક છે, ધન્યવાદ.